Hello and welcome back to my channel Escape First Exam. If you are new on my channel, please subscribe my channel. આજનો આપણો વિડીયો છે ગિરનાર પર્વત ઉપર. ગિરનાર પર્વત વિશેના જેટલા જેટલા પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે આપણે આ વિડીયોની અંદર કવર કરી લીધેલા છે. લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. ફર્સ્ટ ક્વેશ્ચન. ગિરનાર પર્વત નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલ છે? રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા. રાઈટ આન્સર બધાને ખબર છે ગુજરાત. તો ગુજરાતના હાલમાં મુખ્યમંત્રી કોણ છે જણાવવાનું છે. ગુજરાતનું પાટનગર કયું છે તમારે જણાવવાનું છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ગિરનાર પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? જુનાગઢ, નર્મદા, તાપી, અમદાવાદ. ઓકે, રાઈટ આન્સર ઇઝ જુનાગઢ જિલ્લાની અંદર આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? ગિરનાર, ચોટીલા, પાવાગઢ, બરડો. રાઈટ આન્સર ઇઝ ગુજરાતનું સૌથી છે ગિરનાર. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા પર્વતની પરિક્રમા દર વર્ષે થાય છે? ચોટીલાની પરિક્રમા, ગિરનારની પરિક્રમા, પાવાગઢની પરિક્રમા, વિલ્સન પર્વતની પરિક્રમા. રાઈટ આન્સર ઇઝ ગિરનાર પર્વતની પરિક્રમા દર વર્ષે થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગિરનાર પર્વત પરનું સૌથી ઊંચું શિખર કયું છે? ગોરખ શિખર, અંબા માતાની ટૂંક, દત્તાત્રેયની ટૂંક, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ગોરખ શિખર છે એ સૌથી ઊંચું શિખર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા ધર્મ માટે ગિરનારનું ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ નથી? હિન્દુ, મુસ્લિમ, જૈન અને પારસી. બરાબર. રાઈટ આન્સર છે પારસી માટે એટલું નથી, બાકી હિન્દુ, મુસ્લિમ અને જૈન માટે ગિરનારનું ખૂબ મહત્વ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગિરનારની પરિક્રમા કયા નામથી ઓળખાય છે? કાર્તિકી પૂનમ પરિક્રમા, લીલી પરિક્રમા, લાલ પરિક્રમા, સફેદ પરિક્રમા. રાઈટ આન્સર ઇઝ લીલી પરિક્રમા તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. લીલી પરિક્રમામાં ક્યારથી શરૂ થાય છે? કારતક સુદ 11થી, કારતક સુદ પૂનમથી, કારતક સુદ 14થી, ઉપરમાંથી કોઈ નહીં. બરાબર. તો રાઈટ આન્સર છે ગિરનારની પરિક્રમા છે ક્યારથી શરૂ થાય છે? લીલી પરિક્રમા કારતક સુદ 11થી શરૂ થાય છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ગિરનારની તળેટીમાં નીચેનામાંથી કયો મેળો ભરાય છે? વ્રજનાથનો મેળો, ભવનાથનો મેળો, ગોરખનાથનો મેળો, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ભવનાથનો મેળો ભરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જૈન ધર્મના 5 યાત્રાધામો પૈકીનું એક ગિરનાર પર આવેલ છે, તેનું નામ શું છે? ઘંટાકર્ણ મહાવીર, નેમિનાથ દેરાસર, આદિનાથ દેરાસર, એ ઉપરમાંથી કોઈ નહીં. બરાબર. તો રાઈટ આન્સર છે નેમિનાથ દેરાસર. નેમિનાથ દેરાસર છે એ જે 5માંથી એક છે નેમિનાથ દેરાસર એ અહીંયા આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગિરનાર પર્વત પર આવેલ અદબતજી દાદા તરીકે કોણ ઓળખાય છે? મહાવીર સ્વામી, ઋષભદેવ, નેમિનાથ કે આદિનાથ. રાઈટ આન્સર ઇઝ ઋષભદેવ છે એ અદબતજી દાદા તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અંબાજી, ભીમકુંડ, ભરથરીની ગુફા, પાંડવ ડેરી, હનુમાન વાલીની આંબલી વગેરે કયા ધર્મને લગતા સ્થળો ગિરનાર પર્વત પર આવેલા છે? હિન્દુ, મુસ્લિમ, પારસી, જૈન. રાઈટ આન્સર આ બધા છે એ હિન્દુ ધર્મને લગતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગોરખનાથનો ધૂણો કેટલા ફૂટની ઊંચાઈએ આવેલો છે? 3600, 400, 1100, 1200. ગોરખનાથનો ધૂણો છે 3600 ફૂટની ઊંચાઈએ આવેલો છે. નાથ સંપ્રદાયના નવનાથમાંના એક ગોરખનાથની ચરણ પાદુકા ક્યાં આવેલી છે? દત્તાત્રેયના ધૂણે, ગોરખનાથના ધૂણે, ઓઘડનાથના ધૂણે કે ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ગોરખનાથના ધૂણે આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. દત્તાત્રેયનો ધૂણો નીચેનામાંથી કયા પર્વત પર આવેલ છે? વિલ્સન, ગિરનાર, ચોટીલા, બરડો. રાઈટ આન્સર ઇઝ ગિરનાર પર આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગિરનાર પર્વત પર ગોરખનાથની ડાબા બાજુએ કઈ ટૂંક આવેલી છે? દત્તાત્રેયની ટૂંક, ઓઘડનાથની ટૂંક, જમિયલ શાહ પીરની ટૂંક, દરગાહ ઉપરમાંથી કોઈ નહીં. તો રાઈટ આન્સર છે ઓઘડનાથની ટૂંક આવેલી છે. ક્યાં? ગોરખનાથની ડાબી બાજુએ. નેક્સ્ટ ક્વેશ્ચન. દત્તાત્રેય મંદિર ગિરનાર પર્વત પર ક્યારથી હોવાનું મનાય છે? સતયુગથી, દ્વાપર યુગથી, ત્રેતા યુગથી કે કળયુગથી. બરાબર. તો રાઈટ આન્સર છે ત્રેતા યુગથી. બરાબર. ત્રેતા યુગથી હોવાનું મનાય છે દત્તાત્રેય મંદિર છે ગિરનાર પર્વત પર. નેક્સ્ટ ક્વેશ્ચન. જમિયલ શાહ દાતારનો આસન નીચેનામાંથી ક્યાં આવેલું છે? ઊંઝા, ગિરનાર, ઉનાઈ, વિલ્સન. રાઈટ આન્સર ગિરનાર પર આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2020થી શરૂ થયેલી રોપવેની સુવિધા ગિરનાર પર્વત પર ક્યાંથી ક્યાં સુધી છે? ભવનાથની તળેટીથી ગોરખનાથની ટૂંક સુધી, ભવનાથની તળેટીથી અંબાજી સુધી,
ભવનાથની તળેટીથી નેમિનાથ દેરાસર સુધી ઉપરમાંથી કોઈ નહીં. તો રાઈટ આન્સર છે ભવનાથની તળેટીથી અંબાજી માતાની ટૂંક સુધી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગિરનાર પર્વતને પહેલા કયા નામથી ઓળખવામાં આવતો? ઉજ્જૈંત, ગિરિનગર, ગિરિપુર, ઊંચો પર્વત. રાઈટ આન્સર છે ઉજ્જૈંત તરીકે ઓળખવામાં આવતો. નેક્સ્ટ ક્વેશ્ચન. ગિરનારને ઉજ્જૈંત બાદ કયા નામથી ઓળખવામાં આવતો? ગિરિપુર, રૈવર્તક, ઊંચો પર્વત, સાહોબાહો. બરાબર, તો રાઈટ આન્સર છે આની અંદર રૈવર્તક તરીકે ઓળખવામાં આવતો. બરાબર, તો આ વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે.